નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું. પાલનપુર બાવરી ડેરામાં થોડા દિવસ અગાઉ 2 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી. જે ગુનાનો ભેદ પોલીસે ઉકેલી આરોપીની અટકાયત કરી હત્યા પાછળનું શું કારણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર બાવરી ડેરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ 2 વર્ષની બાળકી અનિતાબેન ધીરજસિંહ બાવરી રહેઠાણ પાલનપુર તારાનગર બાવરી ડેરાની હત્યાનો કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં નોંધાતા બનાસકાંઠાના એલસીબી પીઆઈ ડીઆર ગઢવી, પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ આરબી ગોહિલ, સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ બીપી મેઘવાલ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળતા પોલીસે બાળકીની હત્યા કરનાર રવિભાઈ લક્ષ્મણભાઈ વઢિયાર બાવરી, ઉંમર વર્ષ 29, ધંધો રિક્ષા ડ્રાઇવિંગ, રહેઠાણ સરોવર ફાટક પાસે તારાનગર બાવરી ડેરાની અટકાયત કરી તેને શું કારણથી હત્યા કરી છે તે દિશામાં પોલીસે વધુ 15 ડિસેમ્બર 2023ના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક માહિતી મળે છે કે અઢી વર્ષની બાળકી કે જે બાવરી ડેરા વિસ્તારમાં રહે છે તેની હત્યા થયેલી છે. આ હત્યાની જાણકારી મળતા જ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ તથા લોકલ એલસીબી અને એસઓજી અને સાયબરની ટીમ દ્વારા ત્યાં જ તાત્કાલિક તે જગ્યાએ પહોંચવામાં આવે છે. અને ત્યારબાદ આ ટીમની અંદર આપ જાણો છો જેવી રીતના પાલનપુરના ડીવાયએસપી શ્રી ગમેશ સાહેબ, પ્રોબેશનલ ડીવાયએસપી, એ સિવાય પ્રોબેશનલ પીઆઈ અને તમામ લોકોની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે. પોલીસને પહેલેથી જ 3 થી 4 વ્યક્તિઓ ઉપર શંકા હતી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી. આ ઉપરાંત ટેકનિકલ સોર્સના આધારે બી સાયબરની ટીમે ઘણી મદદ કરેલી છે. પરંતુ હ્યુમન સોર્સ અને ત્યારબાદ જે છે એ પૂછપરછની વૈજ્ઞાનિક પદ્ધતિ, આ બધી જ વસ્તુના સહયોગથી પોલીસે આ જેણે હત્યા કરી છે હત્યારાને ગોતી કાઢેલ છે. 2.5 વર્ષની દીકરી કે જેનું નામ છે અનિતાબેન ધીરસિંહજી ગોવિંદભાઈ કોળી, જે બાવરી વિસ્તારમાં રહે છે. તેની હત્યા જે છે એ રવિભાઈ સન ઓફ લક્ષ્મણભાઈ જાતે વઢિયાર બાવરી વિસ્તારમાં રહેતા 29 વર્ષના યુવાને જે રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે તેણે કરેલી છે. હાલમાં એ વ્યક્તિની પૂછપરછ ચાલુ છે, તેમની અટક કરવામાં આવેલી છે. ગુનાના કામે જે વસ્તુ વાપરેલી છે તે વસ્તુઓને બી લઈ અને હાલમાં ડિસ્કવરી પંચનામું બી ચાલુ છે. હું આપને જણાવવા માંગીશ કે જે વ્યક્તિ જે છે એની હત્યાનો શું મોટિવ છે અને હત્યા કરવા પાછળ શું રીઝન હતું એ બાબતની બી પોલીસ દ્વારા પોલીસને જ્યારે પૂછપરછ અને અંતે ત્યારબાદ જે રિમાન્ડ મળશે તેની અંદર આ તમામ મુદ્દાઓ બી ક્લિયર થઈ જશે.